માતાજી, હું છું અનિતાબેન ગોંડલિયા રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું સેવ ગાજરની ખીર. આપણે રેગ્યુલરમાં સેવઈ બનાવતા હોય, મીઠી સેવ, અને ગાજરનો હલવો પણ બનાવતા હોય. આજે આપણે બંનેને મિક્સ કરીને એક અલગ રેસીપી બનાવવાની છે, સેવ ગાજરની ખીર. તો ખીર બનાવવા માટે આપણે આ બરેદની સેવ આવે એ આપણે લઈ લીધી છે. આપણે એક મોટું ગાજર છે એ આપણે આવી રીતના સીણીને રાખવાનું છે. આપણે આમાં ઘી ઘી લઈ લીધું છે 3-4 ચમચી જેટલું. આમાં આપણે ડ્રાયફ્રૂટ લઈ લીધા છે, જે આપણે નાખવા હોય આપણે નાખી શકીએ. આમાં મેં કાજુ અને બદામ લીધા છે. આપણે અહીંયા માવાનો ઉપયોગ પણ કરી શકીએ. મેં અહીંયા પેંડાનો આવી રીતના ભૂકો કરીને રાખ્યો છે. આમાં આપણે સીણેલું ટોપરું આવે એ લીધું છે. આમાં આપણે એક વાટકો ખાંડ લઈ લીધી છે, જોતા પૂરતી નાખવાની છે. આપણે દૂધ જોઈએ તો આપણે આમાં દૂધ લઈ લીધું છે. તો હવે આપણે ખીર બનાવવાનું ચાલુ કરી દઈએ. આમાં આપણે આ લાલ ગાજરનો જ ઉપયોગ કરવાનો છે. અટાણે શિયાળામાં લાલ ગાજર આવતા હોય ત્યારે આ ખીર સરસ બને. તો આમાં આપણે પહેલાં ઘી નાખી દઈએ. આપણે સેવ ને ગાજરને શેકી લેવાનું છે. શેકાઈ પ્રમાણે આપણે ઘી નાખવાનું છે. મેં અહીંયા 3 ચમચી જેટલું ઘી નાખી દીધું છે. પહેલાં આપણે આ સેવ નાખી દેવાની છે. સેવને શેકી લેવાની છે. ગેસની ફ્લેમ ધીમી રાખીને શેકવાની છે, એટલે સરસ શેકાઈ જાય ને સેવ બળી ન જાય. આવી રીતના ધીમો ગેસ રાખીને હલાવતું રહેવાનું, એટલે શેકાઈ જાય. આપણે સેવ સરસ શેકાઈ ગઈ છે. આવી રીતના ગોલ્ડન કલરની થઈ જાય એટલે હવે આપણે આમાં ગાજર નાખી દેવી. આપણે ખમણેલું લીધું છે એ. હવે થોડી વાર પાછું આપણે આવી રીતના હલાવવાનું, એટલે ગાજર પણ સરસ બફાઈ જાય. આવી રીતના ઘીમાં આપણે થોડી વાર રહેવા દઈએ. આમાં આપણે આ કાજુ ને લીધું છે, બદામ ને નાખી દેવી, એટલે આ રીતે પણ ઘીમાં સરસ શેકાઈ જાય. આપણે સરસ બે ગાજર ને સેવ શેકાઈ ગયું છે. હવે આપણે આમાં દૂધ નાખી દેવાનું છે. આવી રીતના 2-3 મિનિટ બે શેકાવા દેવાનું. હવે આપણે આમાં દૂધ નાખી દઈએ. આપણે જે દૂધ ખાતા હોય એ રેગ્યુલર દૂધ નાખી દેવાનું. આપણે આવી રીતના રાખવાનું છે, એટલું ઢીલું રહે ને એવી રીતે. હવે આ દૂધને ગરમ થવા દઈએ. આપણે દૂધ ઉકળવા માંડ્યું છે, તો હવે આપણે એમાં છે ને ખાંડ નાખી દઈએ. આપણે એક વાટકો લીધો છે, આપણે જોતા પૂરતી નાખી દઈએ. હવે આપણે આ પેંડાનો ભૂકો લીધો છે, તો આપણે એ નાખી દઈએ. એટલે સરસ થઈ જાય એક મિક્સ બધું. એનો સ્વાદ પણ સરસ આવશે. આ ખીર ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખીને આને આપણે પાકવા દઈએ થોડી વાર. 2-3 મિનિટ આપણે પાકવા દઈશું એટલે સરસ ખીર થઈ જાય. સુગંધ પણ સરસ આવવા માંડી છે. અત્યારે જોતા જ પણ સરસ બની ગઈ એવું લાગે છે આપણને. હવે આપણે ખાંડ નાખી છે તો રહેવા દઈએ. ખાંડ ઓગળી જાય અને આપણે સરસ બધું મિક્સ થઈ જાય. તો આપણે સરસ ખીર થઈ ગઈ છે. દૂધ બધું મિક્સ થઈ ગયું છે, અને આવી રીતના આપણે એટલી ઘાટી રાખવાની. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આ આપણે સીણેલું ટોપરું લીધું છે એ ઉપર આપણે નાખી દઈએ. તો આપણે ખીર તૈયાર છે ગાજર ને સેવની.
બાઉલમાં સર્વ કરી લઈ. તો આપણે સરસ ખીર બની ગઈ છે, આપણે તૈયાર થઈ ગઈ છે. એક બાઉલમાં આપણે સર્વ કરી લીધી છે. તો મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે. અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો.